દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કોરિડોર હાઈવેના અસરગ્રસ્ત ખેડૂતો પાક નિષ્ફળતાના યોગ્ય નિકાલ બાબતે વિફર્યા. તંત્ર દ્વારા માંગ ન સ્વીકારાતા રાજ્યપાલ અને હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે. દાહોદમાંથી પસાર થતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કોરિડોર હાઈવે શરૂ થાય તે પહેલાથી જ વિવાદોમાં સપડાયેલો જોવા મળી રહ્યો છે. પહેલા જમીન વિવાદને લઈને સપડાયેલો હતો, હવે તે જ જમીનના અસરગ્રસ્ત ખેડૂતો પ્રાથમિક સુવિધાઓને લઈને છેલ્લા કેટલાય સમયથી લડત ચલાવી રહ્યા છે. અઢળક મિટિંગો અને આવેદનો બાદ તેમની 17 જેટલી માંગણીઓ ઉપર મહોર વાગી હતી, પરંતુ 17 માંગણીઓમાંથી એક માંગણી ન સંતોષાતા અસરગ્રસ્ત ખેડૂતો તંત્ર સામે બાયો ચડાવીને બેઠા છે. 16 માંગણીઓ સ્વીકારાઈ ગઈ છે, પરંતુ 17મી માંગણી તેઓની ખેતીલાયક જમીનમાં પાક નિષ્ફળ જવાથી તેમને વળતર રૂપે યોગ્ય નિકાલ કરી આપવાની માંગણી છે. તે તંત્ર અને હાઈવે ઓથોરિટી દ્વારા નથી સ્વીકારવામાં આવી અને તેને લઈને આજે ખેડૂતોએ હાઈવેનું કામ બંધ કરવા માટેની ચીમકી આપી હતી. आज रोज भारतमाला जे प्रोजेक्ट है दिल्ही बोम्बे हाईवे पर ત્યાં મીરાખેડી ખાતે આઉટપોસ્ટ ખાતે આવેલ વસાઈ ગામે મુકેશ ડાંગી તેમજ તેમના જે ગામના અસરગ્રસ્ત ગામના જે આગેવાનો છે તે એકત્રિત થવાના હતા. જે અનુસંધાને જે મુકેશ ડાંગી જે કાર્યકર્તા છે તેને પોલીસે બીપી એક્ટની જોગવાઈ મુજબ ડિટેન કરેલા છે. તેમજ જે 25-30 જેટલા જે ગ્રામજનો જે હતા એમને પણ હાલ પોલીસ સ્ટેશન ખાતે લાવી અને એમને આ બાબતે જે એસડીએમ અને પ્રાંત કક્ષાએ રજૂઆત કરવા માટે સમજ આપેલી છે એમના વળતર બાબતે. પરંતુ અસરગ્રસ્ત ખેડૂતો હાઈવે ઉપર કામ બંધ કરાવવા જાય તે પહેલા પોલીસે ખેડૂત આગેવાન મુકેશ ડાંગીની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સમર્થક ખેડૂતોએ ભેગા થયા હતા અને ત્યારબાદ તમામ વિરોધ કરનારા ખેડૂતો ઝાલોદ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પ્રાંત અધિકારી જોડે અસરગ્રસ્ત ખેડૂતોની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ખેડૂતોએ પોતાનો પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોને પોતાનું ગુજરાન ચલાવવામાં ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે અને તેના કારણે સરકાર તરફથી અસરગ્રસ્ત ખેડૂતોના પાક નિષ્ફળતાના વળતર રૂપે યોગ્ય નિકાલ કરી આપવાની માંગણી છે. અને જેમાં પ્રાંત અધિકારી દ્વારા પાક નિષ્ફળના વળતરની માંગણી ન સ્વીકારવામાં આવતા ખેડૂતો વિફર્યા હતા અને જણાવવામાં આવ્યું હતું કે આવતીકાલે તમામ પુરાવાઓ ભેગા કરી ખેડૂતોની આગેવાનીમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે અને બુધવારના રોજ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાવી અને સાથે જ ગાંધીનગરમાં રાજ્યપાલના દ્વાર ખટખટાવી અને રજૂઆત કરવામાં આવશે, તેમ ખેડૂત આગેવાન મુકેશ ડાંગી દ્વારા જણાવવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે જે અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોમાંથી પસાર કર્યો અને એમાં આ હાઈવેમાં માટી પૂરણના કારણે જે અમારા ગરીબ આદિવાસી ખેડૂતો છે કે જેઓ આ ખેતી જે એમના ખેતરો જે છે આ કોરિડોર હાઈવેમાં છીનવાઈ ગયા છે અને એમાંથી જે થોડી ઘણી જમીન બચી છે એમાં ખેતી કરી તેની ઉપજમાંથી અમારા પરિવારનું ગુજરાન અમારા ગરીબ આદિવાસીઓ ચલાવી રહ્યા હતા. પરંતુ આ વર્ષે આ કોરિડોર હાઈવેમાં અણગણ રીતે માટી પૂરણના કારણે જે વરસાદી પાણી હતું એનું વહેણ આ માટી પુરાણથી બંધ થઈ જતાં જે પાણી અમારા ખેતરોમાં ઘૂસી જતાં પાક અમારો સડી જતાં અમારી જે પાક અમારો હતો એ તદ્દન નિષ્ફળ જતાં આજે અમારા પરિવારજનોનું ગુજરાન ચલાવવા માટે અમારું જે ખૂબ અઘરું પડતા અમે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર અને ઓથોરિટી દ્વારા અમારી એક પણ જે રજૂઆત હતી એ સાંભળવામાં ન આવતા હમણાં 3 દિવસ પહેલાં અમે પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપેલું અને એમાં ચીમકી ઉચ્ચારેલ હતી કે જો અમારું પાક નિષ્ફળનું વળતર અમને આપવામાં નહીં આવે અને તમારે પાક નિષ્ફળ ના આપવું તો કશું વાંધો નહીં, પણ જે અમારા ગરીબ પરિવારો છે એમનું ગુજરાન ચલાવવું આજની તારીખે અઘરું પડ્યું છે તો દરેક પરિવારને 2-2 ક્વિન્ટલ ઘઉં અને 2-2 ક્વિન્ટલ મકાઈ આપવામાં આવે એવી અમે માંગણી કરી. એક શરમજનક બાબત અમે સરકારશ્રી અને તંત્ર આગળ મૂકી હતી કે જે અમને જાતે શરમ આવે અનાજ માંગતા, પરંતુ અમારા પરિવારને પાડવા ખૂબ અઘરા હોય અમે આ પણ માંગણી કરેલ હતી. પરંતુ આજ રોજ અમે જ્યારે ચીમકી અનુસાર આ હાઈવેનું કામ બંધ કરાવવાની કોશિશ કરી તે વખતે અમારી ધરપકડ કરી અમને ડિટેન કરવામાં આવેલા છે અને હમણાં જે અમારા ખેડૂતો છે એ મને ડિટેન કર્યા બાદ પ્રાંત અધિકારીશ્રીની કચેરીએ દોડી આવતા પ્રાંત અધિકારીશ્રી રૂબરૂ મિટિંગ કરવામાં આવેલ, પરંતુ પ્રાંત અધિકારીશ્રીએ પણ અમને એવો જ જવાબ આપેલો છે કે ભાઈ અમારા કાયદામાં નથી આવતું એટલે અમે આ તમારો પાક નિષ્ફળ છે એનું વળતર આપી શકીએ એમ નથી. એટલે આવનાર સમયમાં
અમારા બાળકોનો ભરણ પોષણ માટે અમે આવતીકાલે મિટિંગ બોલાવી છે તમામ ખેડૂતોની, અને અમે જે બે વખત સર્વે કરાવવામાં આવ્યું ઓથોરિટી અને તંત્ર દ્વારા, એ તમામ વિડીયો ફૂટેજ અને જે અમારા ફોટા છે, જે અમે અમારી માંગણી મુજબના ફોર્મો ભરેલા છે, એ તમામ ફોર્મો સાથે અમે હાઈકોર્ટનો દરવાજો ખખડાવીશું, અને ત્યાંથી અમે દરેક ગામના 5-5 ખેડૂતોને રાજ્યપાલશ્રી એપોઇન્ટમેન્ટ આપીને અમને મળવાનો મોકો આપે એવા માટે અમે રાજ્યપાલશ્રીની પણ એપોઇન્ટમેન્ટ લેવાના છે, અને રાજ્યપાલશ્રીને જે અમારો પાક નિષ્ફળ થયો છે તમામ બાબતોના વિડીયો ફૂટેજ બતાવી રાજ્યપાલશ્રીને કહીશું કે અમારું જે TAC છે, ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ, એ આવા નિર્ણયો લે છે, અમારા ગરીબોને મારવાના ધંધા કરે છે. જમીન તો સસ્તા ભાવે છીનવી લીધી, પણ થોડી ઘણી જમીન જે બચી એમાં અમારા પરિવારનું ગુજરાન ચાલતું હતું, એ પણ આ વરસાદી પાણી અને અનગઢ માટી પૂરણના કારણે જો છીનવાઈ જતું હોય તો અમારા બાળકો, અમારા પરિવારનું અમારે ગુજરાન કઈ રીતે ચલાવવું. એટલે આ સરકાર હંમેશા ગરીબો પોતાના હક માટે લડાય, તે વખતે તંત્રનો સહારો લઈને અમારી લડાઈ છે એને દબાવી દેવાની, એની કચડી નાખવાની કોશિશ કરી રહી છે. એટલે આવનાર સમયમાં જો સરકાર, રાજ્યપાલશ્રીને હાઈકોર્ટ જો અમને યોગ્ય ન્યાય ના આપે તો અમારા પરિવારને ભૂખા મરવાનો વારો આવશે, અને અમારા પરિવારો છે એ ભૂખે મરતા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલા છે તે દિવસે અમારા આદિવાસીઓના પરિવારો વેરણ શેરણ થઈ જશે. માટે અમે રાજ્યપાલશ્રી અને હાઈકોર્ટનો સહારો લઈ જે અમારી માંગણીઓ છે, માંગણી પૂરી કરવા માટેનો આજ રોજ નિર્ણય લીધેલ છે.